દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના અનેક ભાગોમાં બુધવારે વરસાદ નોંધાયો હતો. ઓડિશાના ઘણા વિસ્તારોમાં પણ પાછલા 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ પશ્ચિમ બંગાળના ગંગીય ક્ષેત્ર તથા તેની સાથે સંકળાયેલા બાંગ્લાદેશની ઉપર ચક્રવાતી તોફાન તોળાઈ રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં આ ક્ષેત્રમાં હળવું દબાણ ઊભું થવાની સંભાવના છે. અને આગામી 5 દિવસ દરમિયાન કલાકના 30 થી 40 કિલોમીટરની ઝડપે હવા ફૂંકાવાની સાથે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. તેનો પ્રભાવ આંધ્રપ્રદેશ, રાયલસીમા અને યમનમાં પણ જોવા મળશે. બંગાળથી બાંગ્લાદેશ સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન ઊભું થયું હોવાના કારણે આગામી 24 કલાકમાં હળવું દબાણ ઊભું થશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું તટીય આંધ્રપ્રદેશ તથા યમન પર સક્રિય છે અને રાયલસીમા પર સૌથી વધારે તેજ છે. ઉત્તરીય તથા દક્ષિણી તટીય આંધ્રપ્રદેશ, યમન તથા રાયલસીમામાં અલગ અલગ સ્થાનો પર આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી છે. આ ક્ષેત્ર પર આગામી 5 દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની શક્યતા છે અને કલાકના 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તરીય અને દક્ષિણ તટીય આંધ્રપ્રદેશ, યમન તથા રાયલસીમામાં મોટાભાગના સ્થાનો પર આગામી 7 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અથવા તો ગાજવીજ સાથે છાંટા પડવાનું અનુમાન છે. તટીય આંધ્રપ્રદેશના એલુરુ, ગુંટૂર, એનટીઆર જિલ્લો, પાલનાડુ, પાર્વતીપુરમ મન્યમ, શ્રીકાકુલમ જિલ્લો, રાયલસીમાના અન્નામૈયા જિલ્લો, ચિત્તૂર, નંદયાલ, તિરુપતિ, વાયઆરએસ જિલ્લામાં પાછલા 24 કલાક દરમિયાન ભારે વરસાદ થયો હતો. આ અવધિમાં તટીય આંધ્રપ્રદેશ, યમન અને રાયલસીમામાં ઘણા સ્થાનો પર વર્ષા થઈ હતી.